તો જય માતાજી બધા ભાઈઓને. તો ભાઈ આપણે થુમથલ આવી ગયા હતા. થુમથલથી જોન ભરીને જવાનું છે આપણે અમદાવાદ ભાટ સર્કલ. તો થુમથલ ભાઈ આપણી હારી થાય તો હારીમાંથી જોન ભરીને જવાનું છે ભાઈ. આપણે થુમથલના જમાઈ છીએ તો આજ તો હારીમાંથી જોન ભરીને જઈએ છીએ અમદાવાદ. તો ચલો પછી બાકીની મોજ રસ્તામાં કરી યારો. જય માતાજી. તો ભાઈઓ આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર ચ રોડ ઉપર ભાટ સર્કલના ઇન્દિરા બ્રિજના વચમાં છે ભાઈ. પાર્ટી પ્લોટ મધર ડેરીના હોમાં એ આજુબાજુમાં ચોક છે. તો ચલો ઘા કહીને પહોંચી જઈએ કંટાણ. તો ભાઈ આપણે અમદાવાદ આવી ગયા હતા ભાઈ જોન ભરીને. તો આ એવા સીધા પહેલાં ખાવાનું કરીએ કીધું, ખાઈ બહીને પછી ગાડી ઉપર જઈએ. અને બીજો આગળ અત્યારે હાલ તો આગળ ટ્રાફિક હતું એટલે આગળ બેટનું લઈએ. એ બાજુ સારું લોકેશન થોડું. મારા ભાઈઓ આવી ગયો ઢોસા લઈને. જોઈ લો આ ઢોસા હોય બધું. તો ચલો પછી આગળ બતાવીએ બીજું. તો ભાઈ આપણે જમી બમીને રેડી થઈ જાય છીએ. શું કેવું ભૈયા? તો જમવાનું તો એટલું બધું હતું કે આપણે બધું તો ખાધું જ નહીં. આપણે ખાલી રોટલી શાક ને દાળ ને ભાત એવું બધું ખાધું હોય. તો જોઈ લો ભાઈ. અરે અમાર ભાઈઓ, અરે મારે તો ફાવતું જ નહીં કેવી રીતના પકડવાનું. ચલો આપણો ગેટનો લુક બતાવીએ. બહાર બધો માહોલ ગરમ હ. ભાઈ હોય થઈને બહાર નહીં ને અરે એ વળી બીજા કોકનું હો બાજુ. બહારનો માહોલ ગરમ. તો ભાઈ આપણે ખાઈ બહીને આવી ગયા હતા પાછા હાથી ઉપર. તો હાથીને પહેલાં કોરે મોરે જોઈ લઈએ. કોઈને કોઈ આગુ પાછું કર્યું તો નહીં, કોઈને કોઈ અડાડ્યું બડાડ્યું નહીં. ચેક કરી લઈએ. જો એક સુરાપુરા હા જહુકુપાની ગાડી આવી છે. અને ટ્રાફિક તો ના પૂછો વાત, બહુ ટ્રાફિક હતું. જો આ પડ્યો આપણો હાથી. અમારે બહાર નિહાળતા કાઠું તો પડશે મને લાગે. તો શું ભાઈ આપણે બેસીને જવા ગયા તો ભરીને ઘા કઈ નિહાળી ગયા. સીધા ડાબલા ચોકડી પહોંચી ગયા ભાઈ.
તો ફાઇનલી ભાઈ આપણે અમદાવાદ ઝોનમાં જઈને આવી ગયા. જો આ ગાડી આપણો હાથી ખાલી થઈ ગયો છે. હવે નીકળીએ ઉદલપુર ચાબા પીને પછી સીધા ડાબલા ચોકડી જઈને હોઈ જઈએ. ઝોન બોન ખાલી કરીને ઉદલપુર આવ્યા છીએ ચા પીવા. પેલો પડ્યો આપણો હાથી જુઓ. ઉદલપુર બેઠા છીએ વાયકન દાદા પાર્લરે ચા પીવા. તો હવે જઈને ઊંઘી જઈએ. તો ચલો તાણ જય માતાજી બધા ભાઈઓને. આજનો વિડીયો આટલા સમાપ્ત કરીએ. જય માતાજી.